मंच पर विराजमान मंत्रिमंडलના મારા સાથી मंत्री श्री मंगूभाई, मंत्री श्री किरीटसिंहजी, आ धरतीना लोकप्रिय धारासभ्य भाई श्री महेन्द्रसिंहजी, शियोरना धारासभ्य भाई श्री केशुभाई नाकराणी, भावनगरना धारासभ्य विभावरीबेन, तळाजाना धारासभ्य भावनाबेन, जिला पंचायतना प्रमुख मुरब्बी श्री जीवराजभाई, तालुका पंचायतना प्रमुख श्री भीखाभाई, नगरपालिकाना प्रमुख बेन हेतलबेन, मंच पर विराजमान आगेवानों भाई श्री जीतूभाई वाघाणी, श्री बाबूभाई जेबलिया, नीमूबेन, भावनगरना मेयर श्री अमुभाई शाह, श्री मनसुखभाई मांडविया, अपना पूर्व धारासभ्य श्री, मंच पर विराजमान तालुका पंचायत जिला पंचायतना अन्य आगेवानों, सरकारना अधिकारीओ અને પાલિતાણાની આ પવિત્ર ધરતી પર એકત્ર આવેલ पर्यावरण प्रेमी वाला नागरिक भाइयों और बहनों, આજે જે મહાનુભાવોનું સન્માન થયું, જુદી જુદી પંચાયતોને લાખો રૂપિયાના પુરસ્કાર મળ્યા, એનાથી આપના ધ્યાનમાં આવ્યું હશે કે સમગ્ર રાજ્યની અંદર વૃક્ષોની વાવણી, વૃક્ષોની સાચવણી, વૃક્ષોનો ઉછેર, એમાં જે પંચાયતો સફળતાપૂર્વક કામ કરે છે એમને पर्यावरणना तो लाभ मळे ज छे, पण साथे साथे आर्थिक लाभ पण बहु मोटो मळे छे, विकासनी अंदर काम आवे छे। ए आपे आ रूपिया ज्यारे वितरण करे आपे जोयुं हशे। मारी गुजरातना बधा ज गामोने विनंती छे के आप पण आ योजनानो लाभ लो, वधुमां वधु वृक्ष उछेरीने आप पण स्पर्धामां विजेता बनो, आप ए वृक्षोना गामने मालिक बनाओ अने वर्षो वर्ष गामने एक वधारानी आवक मळे एनुं आयोजन करो। आ राज्य सरकार आपने खोबले खोबले आपवा तैयार छे। आप अहींयाथी आजथी तैयारी करवानो मंत्र लईने आगळ वधो एवी प्रार्थना करूं छुं। मारा पूर्व वक्ताओए आजना अवसरनी विस्तारथी वात करी हशे। आ वन महोत्सवनो कार्यक्रम पहली वार नथी थयो, आ 61મી वखत थई रह्यो छे। आ वन महोत्सवनो कार्यक्रम पहला पण थतो हतो, अगाउनी सरकारो पण करती हती, पण शुं थतुं हतुं? वन महोत्सवनो कार्यक्रम एटले गांधीनगरमां कार्यक्रम करवानो, खासो मोटो मांडवो बांधवानो, निशाणना बाळकोथी भरी देवानो, राज्य कक्षानो कार्यक्रम होय एटले सरकारना बधा अधिकारीओए फरजियात हाजर रहेवानुं, अहोरूपम अहोध्वनि करीने 5-50 वृक्षो वावीने वन महोत्सवनो कार्यक्रम थई गयो एवुं वातावरण हतुं। आपणे आवीने प्रयास शरू कर्यो કે ગાંધીનગરમાં જ વૃક્ષ વાવવાથી મેળ પડવાનો છે ભાઈ। ગુજરાતને ખૂણે ખૂણે જો હરિયાળી નહીં કરીએ
તો આ પર્યાવરણની લડાઈમાં આપણે વિજેતા ન બની શકીએ. અને તેથી જ વન મહોત્સવના કાર્યક્રમને ગાંધીનગરમાંથી બહાર લઈ આવ્યા. દર વર્ષે કોઈ ને કોઈ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન આદર્યું અને એના જ ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણાની પવિત્ર ધરતી પર આ ગુજરાતનો રાજ્ય કક્ષાના વન મહોત્સવનો 61મો અવસર આપના આંગણે આવ્યો છે. બીજું કામ આ કર્યું વન મહોત્સવની સાથે સાથે કે લોકોને પ્રેરણા મળે. નમૂનારૂપ વન કેવી રીતે બનાવી શકાય, એ નગરનું એ નજરાણું કેમ બની જાય, ये यात्राधाम હોય તો યાત્રીઓ માટે આદર્શ વિરામ સ્થાન કેવી રીતે બની શકે એવો એની અંદર અભિગમ જોડ્યો. ક્યાંક શામળાજીમાં વન બનાવ્યું, ક્યાંક તારંગાજીમાં વન બનાવ્યું, ક્યાંક અંબાજીમાં વન બનાવ્યું, ક્યાંક સોમનાથ દાદાના સામે વન બનાવ્યું. તો આજે પાલીતાણાની ધરતી પર પાવક વનનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. આ એ ધરતી છે જ્યાં પૂજ્ય આદિનાથ ભગવાન એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, જેમના પાવન શબ્દો આ ધરતીને લાભાન્વિત કરી ગયા છે. એ ધરતી પર પાવક વન બનાવીને પાલીતાણાની સદીઓ જૂની જે પરંપરા છે એમાં એક નાનકડો ઉમેરો કરવાનો પ્રયાસ આ રાજ્ય સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, આખી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા ચાલે છે. બધા ભયભીત છે, શું થશે, કોઈને ઉપાય જડતો નથી. આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાના ઉપાય શોધી આપેલા છે. પરંતુ જ્યારથી માનવજાત આત્મસુખ ખાતર, સ્વસુખ ખાતર પોતાના જ હિતોને માટે દુનિયાનું શોષણ કરવાનું શરૂ કર્યું, પ્રકૃતિનું શોષણ શરૂ કર્યું અને પરિણામે આવ્યું કે તત્કાલ તો સુખ મળી ગયું, પરંતુ લાંબા સમય સુધી આવનારી પેઢીઓ માટે દુઃખના બીજ વાવી દીધા અને આજે ભોગવવાનો વારો આવ્યો છે. માનવ જાતને બચાવી હશે, સમગ્ર બ્રહ્માંડને સંતુલિત રાખવું હશે તો પ્રકૃતિને પ્રેમ કરવો પડશે. પ્રકૃતિનું શોષણ કરીને, પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીને, પ્રકૃતિનું વિનાશ કરીને માનવ જાત ક્યારેય પોતાની જાતને સુરક્ષિત નહીં કરી શકે. અને તેથી આપણા માટે અનિવાર્ય બન્યું છે કે આપણે આપણી પાસે જે હાથ વગા ઉપાય હોય એના આધારે આ પ્રકૃતિના રક્ષણમાં યોગદાન આપીએ. અને એમાં બે સરળમાં સરળ રસ્તા કોઈ હોય જે દરેક નાગરિક એનો અમલ કરી શકે, એમાં બહુ મોટો ખર્ચો ન થાય, કોઈ બજેટ ન જોઈએ. એક, પાણી બચાવવું, બીજું વૃક્ષ ઉછેરવું. આ બે કામ ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે. અગર જો દરેક નાગરિક જીવનમાં આટલું કામ કરે ને તો પણ પર્યાવરણની લડાઈ લડવામાં આપણને ખાસી તાકાત ઊભી થઈ જાય. આ વન મહોત્સવ દ્વારા પર્યાવરણનું પ્રશિક્ષણ પણ કરવું છે. અને આપણા પૂર્વજો જુઓ, કેટલાક લોકોને એમ લાગે છે, પશ્ચિમના લોકોને, કે આ પર્યાવરણના વિષયની એમને સમજણ પડે છે.
બાકી બધા તો મૂર્ખ છે, એમને કંઈ આવડતું નથી, જાણતા નથી, દુનિયાને અમારે જ ભણાવવાની છે, કાયદાઓ અમારે જ બનાવવાના છે, આવું કેટલાક લોકો નશામાં છે. પણ એ લોકોને ખબર નથી આ દેશ એવો છે, અહીંની સંસ્કૃતિ એવી છે કે જ્યાં પ્રકૃતિ પ્રેમ, પર્યાવરણની રક્ષા એ બાળકને ગળથુથીમાંથી શીખવાડવામાં આવે છે. ગળથુથીમાંથી. આપણા કોઈ પણ ભગવાનનું તમે નામ યાદ કરો, કોઈ પણ ભગવાનનું, એક પણ ભગવાન એવા નહીં મળે કે જે ભગવાનની સાથે કોઈ પશુ પંખી ન જોડાયેલું હોય કે કોઈ વૃક્ષ ન જોડાયેલું હોય. દરેક ભગવાનની સાથે કોઈ ને કોઈ વૃક્ષ જોડાયેલું છે, કોઈ ને કોઈ પશુ અથવા પંખી જોડાયેલું છે. સાપને પણ નથી છોડ્યો, સાપ પણ રાખ્યો છે. ઉંદરડો પણ નથી છોડ્યો, એને રાખ્યો છે. ગીધને પણ સ્વીકાર્યું છે, હંસને પણ સ્વીકાર્યો છે, વાઘને પણ સ્વીકાર્યો, સિંહને પણ સ્વીકાર્યો, પાડો પણ સ્વીકાર્યો. આ વિચાર કરો કે સૃષ્ટિના સંતુલનનું જ્ઞાન સહજ રીતે પ્રતિકાત્મક ભાવે આપણા પૂર્વજોએ કેટલી સહજતાથી લોકો સુધી પહોંચાડ્યું છે. અને એ જ બતાવે છે કે જે ઈશ્વરની આપણે પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, 24 તીર્થંકર જોઈ લો, કોઈ ને કોઈ વૃક્ષ સાથે તીર્થંકર જોડાયેલા છે. જો ઈશ્વર પોતે જ પર્યાવરણ માટે આટલા બધા જાગૃત હોય, એને સતત પોતાની સાથે રાખતા હોય, તો આપણે તો ઈશ્વરને ભજનારા લોકો આપણે એને ભૂલી જઈએ તો પછી આપણને ઈશ્વર શું કરવા મળે. અને તેથી જેને ઈશ્વર પ્રેમ કરે છે એને મારે ને તમારે પણ પ્રેમ કરવો પડે. એ જ એનો સંદેશ છે અને એને લઈને પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ત્યાં બાળકને ગળથુથીમાંથી શિક્ષણ આપે. મોટા ભાગની માતાઓ સવારે બાળક પથારીમાંથી ઉઠતું હોય ને તેને શીખવાડતી હોય છે કે બેટા જમીન પર પગ મૂકતા પહેલા આ પૃથ્વી માતાની માફી માંગ અને પછી પથારીમાંથી નીચે પગ મૂક. કોઈએ કલ્પના કરી છે કે બાળકને ગળથુથીમાંથી શીખવાડવામાં આવે છે કે આ પૃથ્વી તારી માતા છે, તું જ્યારે એના ઉપર સવારે ઉઠીને પથારીમાંથી પગ મૂકે છે ત્યારે આ માને પીડા થાય છે. તું પગ મૂકતા પહેલા આ પૃથ્વી માની માફી માંગ અને પછી પગ મૂકજે. તો એનો પૃથ્વી સાથેનો મા પુત્રનો નાતો એની માં આપોઆપ શીખવાડતી હોય છે. અને કોઈ વ્યક્તિ અહીંયા એવો નહીં હોય કે જેની માએ એને આ નહીં સમજાવ્યું હોય. એને કોઈ પર્યાવરણના પાઠ ભણવા નહોતી ગઈ, કોઈ ક્લાસરૂમમાં એને ભણાવવામાં નહોતું આવ્યું, પણ એને ખબર સદીઓથી સંસ્કારમાં મળેલી હતી. અને એનો અમલ આજે પણ આપણા દેશમાં ચાલે છે. દુનિયામાં કોઈ એવી સમાજ વ્યવસ્થા નથી જે સમાજ વ્યવસ્થામાં સમગ્ર બ્રહ્માંડને પરિવાર માનવામાં આવતો હોય. દુનિયામાં એવી કોઈ સમાજ વ્યવસ્થા નથી. એકમાત્ર આપણે એવા છીએ કે જે આખા બ્રહ્માંડને પોતાનું પરિવાર માને છે. તમે જોયું હશે, આપણે નાના હશું આપણને યાદ આવશે, આપણી માં, મમ્મી કે બા કે દાદી આપણને શું કહેતી હોય છે કે જો બેટા આ સૂરજ છે ને એ તારા દાદા છે અને આ ચંદ્ર છે ને એ ચાંદા તારા મામા છે. આખું બ્રહ્માંડ પરિવારના સદસ્યો ભાઈ. ગળથુથીમાંથી બ્રહ્માંડનું જ્ઞાન મળતું હોય, ગળથુથીમાં પર્યાવરણનું જ્ઞાન શીખવાડવામાં આવતું હોય, શાયદ જગતની અંદર બીજી કોઈ સમાજ વ્યવસ્થા નહીં હોય
કે જ્યાં આ પ્રકારનું શિક્ષણ મળતું હશે અને તેથી પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સંરક્ષણ, પ્રકૃતિનું સંવર્ધન એ આપણને વારસામાં મળ્યું છે, સંસ્કારમાં મળ્યું છે, આપણી સંસ્કૃતિનો હિસ્સો બન્યું છે. વિજ્ઞાનીઓએ લેબોરેટરીમાં શોધ્યું કે વૃક્ષમાં જીવ છે. આપણે ત્યાં તો હજારો વર્ષથી માન્યતા હતી કે વૃક્ષમાં પણ જીવ છે, એને પણ સંવેદનાઓ છે, એ પણ આશીર્વાદ વરસાવે છે. આપણે ત્યાં જ્યોતિષની સાથે પણ વૃક્ષને જોડવામાં આવ્યું છે. ઘણીવાર તમને આ ગ્રહો નડતા હોય તો ફલાણો નંગ પહેરો, ફલાણો પથરો પહેરો, ફલાણો હીરો પહેરો, આવું બધું જ્યોતિષીઓ અને પંડિતો બધા કહેતા હોય છે અને લોકો પહેરતા પણ હોય છે અને આફતોથી ડરતા હોય એમને જરૂર પડતી હોય છે. પરંતુ વૃક્ષની સાથે પણ એવી વાત છે કે તમારી ફલાણી રાશિ હોય, એ રાશિને અનુકૂળ તમે આ વૃક્ષ વાવ્યું હોય તો એ વૃક્ષને કારણે તમને ગ્રહ યોગોનો અવરોધ થવાને બદલે લાભ મળે. આવું પણ શાસ્ત્રોમાં છે. પણ પેલું પથરો પકડીને અંગૂઠી આંગળીને શોભા વધારવાનો રસ્તો તો પકડી લીધો, પર્યાવરણની રક્ષાનો પેલો રસ્તો બતાવ્યો તે ભૂલી ગયા. જ્યોતિષમાં વિશ્વાસ હોય કે ના હોય, ગ્રહો નડતા હોય કે ન નડતા હોય, વૃક્ષ વાવવામાં શું જાય છે? અને તેથી આપણે રાશિવન બનાવ્યા, નક્ષત્રવન બનાવ્યા, લોકોને એનું પણ જ્ઞાન આપ્યું. આ પાવક વનની અંદર પહેલી વાર ગુજરાતમાં એક નવા પ્રકારનો અભિગમ લીધો છે. મારા અગાઉના વક્તાઓએ કદાચ કહ્યું હોય, પહેલી વાર એક નવો અભિગમ લીધો છે. મનુષ્યનું આખું શરીર બનાવ્યું છે પાવક વનમાં. વિશાળકાય મનુષ્યનું શરીર બનાવ્યું છે અને શરીરના કયા અંગ માટે કયું વૃક્ષ ઔષધ તરીકે કામ આવી શકે છે, એ શરીરના એ અંગ પાસે એ વૃક્ષ વાવવાની યોજના બનાવી છે. ઘૂંટણના સાંધા દુખતા હોય તો કયું વૃક્ષ કામમાં આવે? તો જ્યાં પેલું શરીર બનાવ્યું હશે એના ઘૂંટણ હશે ત્યાં એ વૃક્ષ વાવ્યું હશે. આખો આરોગ્યનો વન વિભાગ ઔષધ અને શરીર એને જોડીને આખી રચના શાયદ આખા દેશમાં આ પ્રકારનું નિર્માણ ક્યાંય નહીં થયું હોય જે આજે પાલીતાણાની ધરતી પર થયું છે. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસને ભરેલું છે. ગુજરાત સર્વાંગીણ વિકાસને ભરેલું છે અને સર્વાંગીણ વિકાસ કરવો હશે તો પર્યાવરણને પણ સાથે જ રાખવું પડશે. સર્વાંગીણ વિચાર કરવો હશે તો ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપવી પડશે. સર્વાંગીણ વિકાસ કરવો હશે તો ગરીબમાં ગરીબ માનવીના ઘરમાં શિક્ષણ પહોંચે એના માટે પ્રયાસ કરવો પડશે. સર્વાંગીણ વિકાસ કરવો હશે તો વંચિત વ્યક્તિ પણ બીમાર હોય તો દવાના અભાવે સબળતો ન હોય એની ચિંતા કરવી પડશે. અને ગુજરાતે આવા એક સર્વાંગીણ વિકાસનો માર્ગ લઈને સમગ્ર દેશમાં આજે નામના મેળવી છે. દેશમાં વિકાસની ચર્ચા થાય અને ગુજરાતનો ઉલ્લેખ ન થાય એવી એક પણ ઘટના નથી બનતી મિત્રો. અને ગર્વ છે ગુજરાતી તરીકે, આપણને બધાને બાબતનું ગર્વ છે. ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે. મને એમ હતું કે દિલ્હીની સરકાર વિકાસની આ સ્પર્ધામાં એક તંદુરસ્ત સ્પર્ધામાં મેદાનમાં આવશે. હું ગયા 5 વર્ષથી લગાતાર દિલ્હીની સલ્તનતને કહું છું, આવો વિકાસની સ્પર્ધામાં અમારી સામે આવો.
આવો તમે ને ગુજરાત તંદુરસ્ત સ્પર્ધા કરે. તમારી પાસે આખું હિન્દુસ્તાન, તમારી પાસે લાખો કરોડો ડોલર રૂપિયા, અમારું આવડું નાનકડું ગુજરાત, અમારા 5.5 કરોડ લોકો. આવો આવો વિકાસના મુદ્દે મુકાબલો કરીએ અને દેશનો લાભ થશે. તમે આગળ નીકળી જાઓ તો પણ દેશને લાભ છે, ગુજરાત આગળ નીકળી જાય તો પણ દેશને લાભ છે. આ કામ એવું છે કે બધાને લાભ છે, પણ એમને એમાં ઉતરવામાં રસ જ નથી, કારણ કે એમને એ ફાવતું જ નથી. દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી કર્યું જ નથી મિત્રો. ચલો ભાઈ, તમે ન કરો તો જે કરતા હોય એને કરવા દો. એમાંય હવે એમને ખબર પડી કે આ જોખમ છે. જો આમ ને આમ ગુજરાત આગળ નીકળી ગયું, આમ ને આમ વિકાસ થઈ ગયો, આમ ને આમ પ્રગતિ થઈ ગઈ અને હિન્દુસ્તાન આખામાં કોઈ પણ બાબતનું ઉદાહરણ આપવાનું હોય તો ગુજરાતનું જો અપાતું થઈ ગયું તો આ દિલ્હીનું થશે શું? અને તેથી ઉજાગરા ચાલુ થઈ ગયા. અને ઉજાગરા ચાલુ થયા તો ન સ્પર્ધામાં ઉતર્યા, ન વિકાસનું સ્વાગત કરી શક્યા, ન વિકાસને આવકારી શક્યા. હવે એમણે સરળ રસ્તો અપનાવ્યો છે, આ વિકાસની યાત્રામાં રોડા નાખવાનો. ભાઈઓ બહેનો, મેં ભાવનગરની જનતાને વચન આપ્યું હતું. સામાન્ય રીતે રાજકારણમાં આપેલા વચનો ભૂલવાડી દેવાની પરંપરા હોય છે, પણ હું એવો માણસ છું કે સામે આવીને યાદ કરાવું છું કે ભાઈ મેં તમને આવું વચન આપ્યું હતું. મેં ભાવનગરની જનતાને વચન આપ્યું હતું કે ભાવનગર અને અમરેલી જિલ્લામાં અમે પાઇપલાઇનથી ઘરે ઘરે ગેસ પહોંચાડવાનું કામ કરીશું. આ 16મી જુલાઈએ મારી સરકારના મંત્રી શ્રીમાન સૌરભભાઈ એનું ખાતમુહૂર્ત કરવાના હતા અને અચાનક અહીંથી કોઈએ દિલ્હી ફોન કર્યો હશે, આપણને ખબર નહીં કોણે કર્યો હશે, અને ત્યાં આગળ સાહેબ તોફાન મચી ગયું કે રોકો, મોદીને રોકો. એ પાઇપલાઇનથી ગેસ કેવી રીતે આપે? આપણે ત્યાં સાસુ બહુનો ઝઘડો આવતો હતો ને, ના કહું તો હું કહું, તું છે નહીં કે હે, રોકો, મોદીને રોકો. અને તમને આશ્ચર્ય થશે, 16 જુલાઈએ જ્યારે અમે આનું શિલાન્યાસ કરવા જઈએ છીએ એ જ દિવસે ભારત સરકારે એક ફતવો બહાર પાડ્યો કે આ પ્રકારના ગેસના પાઇપલાઇનના નેટવર્ક ઉભા કરવા છે તો એનું ટેન્ડર ભારત સરકાર બહાર પાડશે, તમે કાંઈ નહીં કરી શકો. બોલો સાહેબ, હવે હું તમને પાઇપલાઇનથી ગેસ આપું એમાં તમને તકલીફ થાય ભાઈ? તમને લાભ થાય કે ન થાય? તમારો ખર્ચો બચે કે ન બચે? રસોડામાં ધુમાડા બંધ થાય કે ના થાય? બાટલો ખાલી થઈ ગયો હોય તો ઘરમાં જે ઝઘડા થાય છે બધું બંધ થઈ જાય કે ના થઈ જાય? આ બધું તમારા માટે કરું છું ને, દિલ્હીવાળાને નથી ગમતું. રોકી પડી, બોલો. પણ આપણે સાહેબ મહાત્મા ગાંધી અને સરદારની ધરતીના વારસદાર છીએ, એમ કઈ વાત છોડી એવા નથી. એટલે આપણે નક્કી કર્યો કે ભારત સરકાર ટેન્ડર બહાર પાડશે, અમે ટેન્ડર ભરીશું, પણ ભાવનગર અમરેલીને ગેસ પાઇપલાઇનથી પહોંચાડવા માટેનું કામ આગળ ધપાવીશું. પણ આવું કરવાનું ભાઈ, આવી અંદર આડસો નાખવાની? અરે વિકાસની યાત્રાની અંદર રોડા નાખીને તમે ન દેશનું ભલું કરી શકવાના છો, ન રાજ્યનું ભલું કરી શકવાના છો, ન ગરીબ માનવીનું ભલું કરી શકવાના છો. પણ ભાઈઓ બહેનો, કમનસીબી છે દેશની. રાજકીય આટાપાટાના ખેલ એટલી વિકૃતિએ પહોંચ્યા છે
કે જેના કારણે ધોમ ધકતી તાકાત સાથે, ધોમ ધકતી ઉર્જા સાથે ગુજરાત જે વિકાસને હરણફાળો ભરી રહ્યું છે, એમાં પંક્ચર પાડવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, હું પાલિતાણાની પવિત્ર ધરતી પર ઉભો છું, તીર્થંકરોની ભૂમિ પર ઉભો છું. વીર અને મહાવીરના ભેદને સમજીને ઉભો છું. અને હું મક્કમતાપૂર્વક કહેવા માંગુ છું, અને દિલ્હીની સલ્તનતને પણ કહેવા માંગુ છું, આ ગુજરાત છે. ખબરદાર, આ ગુજરાત છે. ભાઈઓ બહેનો, દેશ જ્યારે આઝાદીની લડાઈ લડ્યો ત્યારે આઝાદીની લડાઈનું રણ મેદાન ગુજરાતની ધરતી બની હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીની લડાઈની રણભૂમિ ગુજરાત સમગ્ર દેશને પ્રેરણા અને તાકાત આપવા માટેનું કારણ બની હતી. અને એ જંગ આપણે જીત્યા હતા. અંગ્રેજ સલ્તનતને જવું પડ્યું હતું. ગુજરાતનું અભૂતપૂર્વ યોગદાન હતું. ભાઈઓ બહેનો, ફરી એકવાર ગુજરાત એક એવી લડાઈની રણભૂમિ બની રહ્યું છે, એક એવા યુદ્ધના મંડાણ ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે. ये लड़ाई પણ જીતવી છે. ये लड़ाई છે एक तरफ राष्ट्रवादी शक्तियों, एक तरफ राष्ट्रवादी शक्तियों અને બીજી બાજુ રાષ્ટ્રઘાતી શક્તિઓ. રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રઘાતી શક્તિઓની લડાઈ આ ગુજરાત એની રણભૂમિ બન્યું છે. અને ભાઈઓ બહેનો, ગુજરાત વિજય થઈને રહેશે, રાષ્ટ્રઘાતી શક્તિઓને પરાસ્ત કરીને રહેશે. અને જે લોકો રાષ્ટ્રઘાતી શક્તિઓને પડખે ઉભા છે, એ પણ 7 વાર વિચાર કરી લે. આ દેશ આતંકવાદીઓની પડખે ઉભા રહેનારાઓને ક્યારેય સ્વીકારવાનો નથી. આ દેશ મવાલીઓની પક્ષે ઉભા રહેનારાઓને ક્યારેય સ્વીકારવાનો નથી. સામાન્ય માનવી એને સુરક્ષા જોઈતી હોય છે. સામાન્ય માનવીને શાંતિ જોઈતી હોય છે. અને ગુજરાતે સુરક્ષા અને શાંતિનો માર્ગ કંડારી બતાવ્યો છે. નહીં તો આપણે ત્યાં દર બીજા વર્ષે ક્યાંય ને ક્યાંય છમકલા થતા હોય. કર્ફ્યુ તો રોજની બાબત બની ગઈ હતી આપણે ત્યાં. બાળક જન્મે ત્યારે મમ્મી પપ્પા બોલતા ના આવડે, કર્ફ્યુ બોલતા આવડતું હતું. 8 વર્ષ થયા, કર્ફ્યુ શબ્દ ભૂલી ગયો છે ગુજરાતનો બાળક. સુખ ચેનથી જિંદગી જીવે છે લોકો. એ શાંતિ એમને પસંદ નથી. એમાં અડખીલી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભાઈઓ બહેનો, શાંતિ દ્વારા પ્રગતિ લાવી શકાય છે, એનું મોડેલ પણ ગુજરાતે આપી દીધું છે. અમને ગુજરાતને દેશની સેવા કરવી છે. અમારે વિકાસ કરીને સેવા કરવી છે. અમારે તમારું કાંઈ પડાવી નથી લેવું. પણ એ ગુજરાતને તબાહ કરવાના પ્રયાસો ગુજરાતની જનતા સાંખી નહીં લે. ભાઈઓ બહેનો, આ યુદ્ધ રાષ્ટ્રવાદી શક્તિઓ વિરુદ્ધ રાષ્ટ્રઘાતી શક્તિઓનું છે. આ યુદ્ધ માનવતાવાદીઓ વિરુદ્ધ દાનવતાવાદીઓનું છે. આ યુદ્ધ માનવ અધિકાર માટે લડનારાઓની સામે દાનવ અધિકારો માટે લડવા વાળાઓની વચ્ચેનું છે. અને મને વિશ્વાસ છે ભાઈઓ, દાનવોના અધિકાર માટે લડનારાઓ પરાસ્ત થવાના છે. દાનવવાદી તત્વો પરાસ્ત થવાના છે.
રાષ્ટ્રઘાતી તત્વો પરાસ્ત થવાના છે અને સમગ્ર દેશ નક્સલવાદથી મુક્ત થાય, માઓવાદથી મુક્ત થાય, આતંકવાદથી મુક્ત થાય, મવાલીઓથી મુક્ત થાય અને સામાન્ય માતાઓ બહેનો, ગરીબ વિધવાઓ સન્માનપૂર્વક જિંદગી જીવતી થાય, એના માટે ગુજરાતે એક લાંબી મજલ કાપી છે, સફળતા પ્રાપ્ત કરી છે. અને ભાઈઓ બહેનો, મારા જીવનમાં બીજા કોઈ સપના નથી. અગર સપનું છે તો માત્ર ને માત્ર મારું ગુજરાત, માત્ર ને માત્ર મારું ગુજરાત, માત્ર ને માત્ર મારા ગુજરાતનો વિકાસ, માત્ર ને માત્ર મારા ગુજરાતના જવાનોને રોજગાર મળે, માત્ર ને માત્ર મારા ગુજરાતની બહેન દીકરીઓને શિક્ષણ મળે, એના માટે કામે લાગ્યો છું. પરંતુ કોઈ એમ માનતું હોય કે મોદીને ડરાવી દઈશું, તો કાન ખોલીને સાંભળી લો. મોદી સત્યની સામે 100 વાર ઝૂકવા તૈયાર છે, જૂઠની સામે જંગ કરવાની આદત છે. મને આપના આશીર્વાદ જોઈએ. ગુજરાતની ધરતી પર આજે નવી રણભૂમિ બનાવાઈ છે. એ રણભૂમિમાં પણ ગુજરાત વિજય થઈને બહાર આવશે. આપના આશીર્વાદ ગુજરાતને ઉની આંચ નહીં આવવા દે, એવા વિશ્વાસ સાથે આજે આપની વચ્ચે આવ્યો છું. કેટલાક લોકોને ગપગોળા ચલાવવામાં મજા આવતી હોય છે. હું અહીં આવ્યો, કોઈએ મને કહ્યું કાલે છાપામાં ભરી ભરીને લખ્યું હતું કે આવવાના નથી. मुबारक हो दोस्तों, आपकी क्रेडिबिलिटी की तो चिंता करो भाई. ભાઈઓ બહેનો, આટલું ઉદાહરણ જૂઠાણા કેવા હોય છે સમજવા માટે પૂરતું છે. વધુ મારે ઉદાહરણ આપવાની જરૂરિયાત નથી. ભાઈઓ બહેનો, ફરી એકવાર આવો વૃક્ષને પ્રેમ કરીએ, આવો વૃક્ષને ઉછેર કરીએ, આવો ગુજરાતની વનરાજીને વિકસાવીએ, વિસ્તારીએ, આવો આપણા મન મંદિરની અંદર વૃક્ષ માટેનો પ્રેમ પેદા કરીએ. હું ઘણા ગામમાં જાઉં છું તો પૂછતો હોઉં છું, ગુવારાભાઈ, આ ગામનું સૌથી જૂનામાં જૂનું વૃક્ષ કયું અને એની ઉંમર કેટલી? ગામના લોકોને જ ખબર નથી હોતી. મેં અહીંયા પૂછાયું તો પાલીતાણામાં, ભાઈ જૂનું વૃક્ષ કયું? મને કહ્યું કે 300 વર્ષ જૂનો રૂખડો અહીંયા મારે અહીંયા એક છે, જે 300 વર્ષ જૂનો છે. ભાઈઓ બહેનો, એક વાર શાળાના બાળકોને ત્યાં લઈ તો જાઓ, કહો તો ખરા, ભાઈ આ 300 વર્ષથી તારી સેવા કરે છે. તારા દાદાના 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 દાદાને પણ ઓક્સિજન આપવાનું કામ એણે કર્યું હતું. એને સમજાવો તો ખરા. આવો ભાઈઓ, સેંકડો વર્ષથી ઉભેલા વૃક્ષો આપણી કેટલી સેવા કરે છે. આપણે તરસ્યા હોઈએ ને કોઈ કે પાણી પાયું હોય તો આપણે એને ભૂલતા નથી. આપણે ભૂખ્યા હોઈએ ને કોઈએ અન્ન આપ્યું હોય તો આપણે એને ભૂલતા નથી. આપણે ક્યાંક લડખડી ગળ્યા હોઈએ અને કોકે હાથ ટેકો કરીને બચાવી લીધા હોય તો જીવનભર એને ભૂલતા નથી. આ વૃક્ષોએ તો આપણી પેઢીઓની પેઢીઓને જીવન આપ્યા છે. એને ભૂલવાનું પાપ ન કરીએ, એટલી જ વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, અમે આપના ઋણી